પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગાયત્રી મંદિરથી જલારામ પાર્ટી પ્લોટ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલી યોજી પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવનું ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લા પ્રમુખ બનવા બદલ સન્માન સમારોહ યોજાયો। રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ નાથુસિંહ પરમાર, રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિત ભરતભાઈ પટેલ, ઉપપ્રમુખ અંબાલાલ ઠાકોર, રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, ઉપપ્રમુખ હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કર, કારોબારી ચેરમેન ડોક્ટર દેવજીભાઈ પટેલ, ડોક્ટર ગોવિંદજી ઠાકોર, માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ, મુકેશભાઈ ફરાર, અમથાભાઈ ચૌધરી, બાબુલાલ ચૌધરી, પ્રકાશભાઈ દક્ષિણી, પ્રવીણભાઈ મહાલક્ષ્મી, અન્ય મહાનુભાવો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જલારામ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો। લઘુમતી સમાજના કોર્પોરેટરો તેમજ આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। સુરજગઢભાઈ બાપુના સ્વાગત માટે હું વિનંતી કરીશ નારાયણભાઈ ચૌધરી। પ્રજાપતિ તેજરામભાઈ જોશીના સ્વાગત માટે હું વિનુભાઈ પટેલ, રસીલાબેન પટેલ અને કોમલબેન વ્યાસને તમે થોડા સેજ પાછા દીધો દેખાય। સૌનો સાથ સૌનો વિકાસ, આની અંદર આખા ભારતનું જે રાજનીતિનું જેને કહેવાય ને દ્રષ્ટિ એમાં સમાવી રહી। સૌનો સાથ સૌનો વિકાસ, કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર, કોઈ ધર્મ સંપ્રદાયના ભેદભાવ વગર તમામ ભારતીયોનો એક સાથે વિકાસ થાય એના માટેના એમના પ્રયત્નો, જેમ કે નર્મદા અને કેનાલો દ્વારા પાણી આવે તો આ સમાજના ક્ષેત્રોમાં જ પાણી આપવાનું, આ ધર્મના ક્ષેત્રોમાં પાણી આપવાનો કોઈ ભેદભાવ નથી। દરેક ભારતીયને અધિકાર છે મહેનત કરવાની, વિકાસ કરવાનો, અને એના માટે સૌનો સાથ અને સૌનો વિકાસ, એટલે તમામ સંપ્રદાય ધર્મ બધા જ લોકો આપણે આપણું ગૌરવ જે છે ને આપણે ભારતીય છે। અને અત્યારે આપણે બધા જે કામ કર્યું છે આ તો ભારતીય જનતા પાર્ટીની ત્રીજી પેઢી છે, પણ અગાઉની બે પેઢી, બીજી પેઢી થોડી સત્તામાં આવી, પણ એની પહેલી પેઢી જે હતી ને એને તો કશું મળવાનું નહોતું। સતત સંઘર્ષ, સાધનો નહીં, અને રાત દિવસ ભારતીય જનતા પાર્ટીએ જેમને મહેનત કરી, પોતાનું લોહી પાણી એક કરીને મહેનત કરી, અને રાષ્ટ્રના યજ્ઞની અંદર પહેલી પેઢી, બીજી પેઢી અને અત્યારે રહ્યા ત્રીજી પેઢીએ પોતાના સમયનું યોગદાન આપ્યું। રાષ્ટ્રના યજ્ઞની અંદર પોતાના સમય માટે, પોતાના આર્થિક રીતે તમે બધાએ યજ્ઞમાં આહુતિ આપી, એના કારણે આજે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની। આ બધા કાર્યકર્તાઓના તપના બળથી આજે વિશ્વની અંદર ભારતની તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો। કોલોનીના કનોભાઈ દરવાજા વધી ગયા અને આખા ગુજરાતમાં લીલોછમ હરિયાળો કર્યો। અમે વિધાનસભામાં બોલીએ મોદી સાહેબનું, જેટલા વખાણ કરીએ એટલા ઓછા। કેમ કે આપણા ગુજરાતના છે ભલામાણા, બંને સપૂતો એવા એ મોદી સાહેબ અને આપણા અમિતભાઈ શાહ સાહેબ, જેણે દેશ દુનિયામાં નક્કો લગાડ્યો। અને વધારે આ બોલાય એમ નથી, પણ હવે બોલવું પડે એવું હોય તો બોલવું જ પડે। આ પ્રમુખ સાહેબનો જેટલો આપણે આભાર માનીએ ને એટલો ઓછો। એમણે આ આખા મંડળોમાં જે એમનો સન્માન સમારંભ રાખ્યો ને, એમાં હું તો અત્યારે આ રથમાં બેઠા બેઠા વાત કરતા આવ્યા કે આપણા આંગણવાડીમાં, બાલ વાટિકામાં નાના બાલ ગોપાલ, એના માટે આ દરેક મંડળમાં, શંખેશ્વર હોય, ચાણસમાં હોય કે ગમે મંડળમાં, એ ખજૂર અને ચણા આપ્યા દીકરીઓને। એ મોટી માત્રામાં આવ્યા। કેમ કે નાના બાલ ગોપાલ છે એ ચણા ખાય અને એને આ થોડું ઘણું કાંઈ કુપોષણ હોય એ જાતો રે આવી આ નેમ લઈને આવ્યા બધા। અહીંયા પણ આ હાર પહેરાવે તો ઠીક વાત છે,
કે હાર તો પહેરાવી દીધા તમને બધાને, પણ આ પણ ચોપડાનું કંઈક મેં આ પ્રમુખને પૂછ્યું તો કે બાળકોને આપણે શાળામાં પુસ્તક આપવાના, ચોપડા આપવાના, શિક્ષણની વાત માટે બધામાં આવી વિચાર કેને આવ્યા? આ તો ભારતીય જનતા પાર્ટીના આપણા જે સૈનિકો છે, મોદી સાહેબના વિચાર છે, એ વિચારને આપણે વાંચા હાલી. બાબુ કાકા સમજો જરા. ભવ્ય સન્માન કરવા માટે રાધનપુર શહેર, રાધનપુર તાલુકાના સૌ કાર્યકર્તા, સૌ આગેવાનોનો ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ અને એક એમની નિષ્ઠા કે ભારતીય જનતા પાર્ટી જેને પણ જવાબદારી સોંપે એને સૌ દિલથી વધાવી લે, અને એના માટે એમણે જે મારું સન્માન અને સ્વાગત કર્યું એ બદલ હું તમામ કાર્યકર્તાઓનો, આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે ગઈ ચૂંટણીમાં પણ રાધનપુર વિધાનસભામાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો. એ વખતે મારી જિલ્લાના મહામંત્રી તરીકે અહીંયા હું ઇન્ચાર્જ હતો, અને આ વખતે પણ ધારાસભ્યના ખૂબ સારા કામો, ભારતીય જનતા પાર્ટીના, ગુજરાત સરકારના કામ, નરેન્દ્રભાઈ મોદીના કામ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ એ જોતા અમે સૌ કાર્યકર્તા અને લોકોના વિશ્વાસના કારણે કોંગ્રેસને એક પણ સીટ નહીં જીતે, તમામ સીટો ભાજપની જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું. પાટણથી ભરત સથવારાની રિપોર્ટ.